નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્કાય ઇન્ટરનેશનલ દ્વારા ચાલી રહેલા ઓનલાઈન શિક્ષણમાં હું મેહુલ યાદવ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનમાં ભારતનું ન્યાયતંત્ર ચેપ્ટર નંબર 11 વિશેની માહિતી મેળવવાના છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે સંઘ સરકારના બે અંગો ધારાસભા અને કારોબારી વિશેનો અભ્યાસ આપણે કરી ગયા હતા આગળ, બરાબર છે. આગળના ચેપ્ટરમાં આપણે દિલીપભાઈ સાહેબે તમને ભણાવ્યું હશે. તેના પછી આપણે આજે તેનું ત્રીજું સ્વતંત્ર, નિષ્પક્ષ એટલે કે કોઈ એક પક્ષમાં ન રહે એવું નિષ્પક્ષ અને સળંગ એવા એકસૂત્રીય એવા વિશિષ્ટ અંગ ન્યાયતંત્ર વિશેનો અભ્યાસ કરવાનો છે. ભાઈ, ન્યાયતંત્ર એ ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર છે અને ઘણી બધી માહિતી તમને એમાંથી મળશે. આપણા દેશનું ન્યાયતંત્ર કઈ રીતે કામ કરે છે, કઈ અર્થવ્યવસ્થાને લાગુ પડે છે, કેવી રીતે કોને લાગુ પડે છે, એના વિશેની સઘળી માહિતી આ ચેપ્ટરમાં આપણે મેળવવાની છે. તો જોઈએ આપણે તો કે ભારત એ સંઘીય રાષ્ટ્ર પદ્ધતિમાં સમગ્ર દેશમાં એક જ સોપાનબદ્ધ, સળંગ અને એકસૂત્રીય ન્યાય પદ્ધતિ છે. જો ભાઈ, ભારત એ કેવું છે ભાઈ, ભારત એ આપણે આગળ વાત કરી ગયા છીએ એમ સંઘ ઘણા બધા સંઘોનો બનેલું એક રાજ્ય છે. તો કે સંઘીય રાજ્ય પદ્ધતિમાં સમગ્ર દેશમાં સોપાન પદ્ધતિ, એક જ સોપાનબદ્ધ, સળંગ અને એક જ સૂત્રથી ચાલનારી ન્યાય પદ્ધતિ છે. ત્યાં કોઈ દેશ કે ભારતમાં અલગ અલગ કોઈ રાજ્યો દ્વારા કોઈ અલગ અલગ ન્યાય કરવામાં આવતો નથી. બધાના માટે એક જ ન્યાય, સમાન ન્યાયની ગણના અહીંયા કરવામાં આવેલી છે. ભારતના ન્યાયતંત્રની વ્યવસ્થા સુગ્રથિત પિરામિડ સ્વરૂપે જોવા મળે છે. એક પિરામિડ અહીંયા આગળ આપેલું છે આપણને ચિત્ર, એ પિરામિડ છે. એ રીતે ગોઠવેલું હોય એમ પિરામિડના સ્વરૂપે કરવામાં આવેલી છે. આપણે ત્યાં એકસૂત્રીય ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે. તદનુસાર કેન્દ્ર કક્ષાએ ટોચના પર દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ છે. સૌથી ઉપર ન્યાયતંત્રમાં સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલત હોય છે. તેની મધ્યમાં રાજ્ય કક્ષાએ રાજ્ય માટે વડી અદાલત એટલે કે હાઈકોર્ટ હોય છે. અને એના નીચે તાબા હેઠળ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ સ્થાનિક અદાલતો અને તાબા હેઠળની વિશિષ્ટ અદાલતો, ટ્રાયલ કોર્ટો ઉપરાંત જુદા જુદા હેતુઓ માટે રચવામાં આવેલી ટ્રિબ્યુનલો છે. તો આ હું તમને સરળ ભાષામાં સમજાવું વિદ્યાર્થી મિત્રો, તો કે ગામડું હોય કે શહેરમાં જો પણ કોઈ વિવાદ થાય અને જો ન્યાય મેળવવાની વાત આવે તો એના માટે એ જ્યાં ત્યાં સ્થાનિક જગ્યાએ સ્થાનિક અદાલતો કે ટ્રિબ્યુનલો એટલે કે અલગ અલગ ભાઈ શું હોય, અલગ અલગ વિષયો માટે અલગ અલગ લોકોને બેસાડેલા હોય અને એ પોતે એનો નિવેડો લાવે એટલે કે એને ઉગારવાનું કાર્ય એ કરે છે. ગામની વાત કરી, શહેરની વાત કરીને ત્યારબાદ રાજ્યની વાત કરીએ તો કે રાજ્ય કક્ષાએ જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતો અને જિલ્લા અદાલતો હોય છે. એના ઉપર મોટા શહેરોમાં વડી અદાલતો હોય છે અને સૌથી ઉપરી આપણી કેન્દ્ર સરકારને લગતી સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ હોય છે. તો કે ન્યાયતંત્રનું મહત્ત્વ શું છે? આપણને એમ થાય કે ભાઈ ન્યાયતંત્ર શા માટે છે? તો કે ભારતમાં નાગરિકોના હકોના રક્ષણ અને જતન કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના કે રાજ્ય વચ્ચેના કાર્ય વિભાજનને લગતી કોઈ વિસંવાદિતા સર્જાય તો તેને બંધારણની જોગવાઈ મુજબ ઉકેલ લાવીને સમાધાન કરવા માટે સમવાયતંત્રમાં તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્રની આવશ્યકતા છે. રાજ્ય વચ્ચેની વાત હોય કે તાલુકા વચ્ચેની વાત હોય, કેન્દ્ર રાજ્ય વચ્ચેની વાત હોય, કોઈ પણ નાના મોટી કોઈ પણ વિસંવાદિતા એટલે કે કોઈ પ્રશ્ન ઊભા થાય, અન્યાય લાગે એવો કોઈ પ્રશ્ન ઊભો ન થાય એના માટે અને સમવાયતંત્રમાં એટલે કે આપણા ભારતના બંધારણમાં આપણે ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવેલી છે. બંધારણની સર્વોપરિતાની અસર ન થાય તેથી કોઈ કાયદાની કલમ કે જોગવાઈઓ બંધારણની સુસંગતતા તપાસવા માટે તેના અર્થઘટન કરવા ન્યાયતંત્રનું મહત્ત્વનું અંગ છે. ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેની ચકાસણી કરવા માટે દેશમાં એક સ્વતંત્ર, તટસ્થ, નિષ્પક્ષ અને નિર્ભીક ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા છે. ભાઈ, લોકોને શું છે ભાઈ, ધારાસભા કોઈ શું કરે છે ભાઈ, લોકોને ચૂંટે છે. કારોબારી બધા એ જેટલા પણ ચૂંટાયેલા લોકો છે એ કારોબારી એ બનાવે છે, નિયમો બનાવે છે અને એને સાચવવાનું કાર્ય કે એનું યોગ્ય પાલન થાય છે કે નહીં એ પાલન કરવાનું કાર્ય એ ન્યાયતંત્ર કરે છે. તો કે ભાઈ, આ જે વસ્તુઓ જે બનાવેલી છે ધારાસભા અને કારોબારી દ્વારા જે પણ નિયમો બનાવવામાં આવેલા છે એ નિયમોનું લોકો દ્વારા કે કોઈ પણ વ્યક્તિ દ્વારા ઉલ્લંઘન ન થાય એનું કાર્ય એ ન્યાયતંત્ર કરે છે. કારોબારી
અને સજાગ ધારાસભા હોય તો ન્યાયતંત્ર એ સક્રિય રહે એ હર હંમેશ જરૂરી છે. પરંતુ કેટલીક વખત કારોબારી અને વહીવટી કારોબારીની નિષ્ક્રિયતા અને બેજવાબદારીના કારણે તથા ધારાસભાની આપખુદશાહીના પરિણામે જાગૃત, નિડર અને સ્વતંત્ર નિષ્પક્ષ એવા ન્યાયતંત્રને ન્યાયિક સક્રિયતા દર્શાવી છે. શું થાય છે ભાઈ, ઘણીવાર દેશમાં એવા ઘણા બધા પણ કારણો બનેલા છે કે જેમાં ધારાસભા અને કારોબારી દ્વારા જો કાયદાનું પાલન ના થયું હોય તો ન્યાયતંત્ર એમને યોગ્ય સજા કે ઠરાવ પસાર કરેલા એ આપણને જોવા મળે છે. આપણે પહેલી વાત કરીએ સુપ્રીમ કોર્ટની, તો કે સર્વોચ્ચ અદાલત, તો કે દેશના ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાને સર્વોચ્ચ અદાલત છે. યાદ રાખજો ભાઈ, દેશમાં ન્યાયતંત્રમાં સૌથી ટોચમાં એટલે કે ઉપરના સ્થાને એ સુપ્રીમ કોર્ટ એટલે કે સુપ્રીમ કોર્ટ એ અંગ્રેજીમાં નામ છે, એનું ગુજરાતીમાં સર્વોચ્ચ અદાલત કહીએ છીએ. ભારતીય બંધારણમાં મુજબ તે દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે. તેની બેઠક એ નવી દિલ્હીમાં છે. પ્રશ્ન પૂછાઈ શકે છે ભાઈ કે સર્વોચ્ચ અદાલત આપણે ક્યાં આવેલી છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ, નવી દિલ્હીમાં. ભારતમાં આવેલી તમામ દીવાની અને ફોજદારી કોર્ટોએ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ તેની સહાયમાં કામ કરવાનું હોય છે અને જેટલી પણ અદાલતો છે એના તાબા હેઠળ નીચે આવીને કામ કરવાનું હોય છે. સર્વોચ્ચ અદાલતમાં એક ન્યાયમૂર્તિ ઉપરાંત 28 ન્યાયાધીશોની સંખ્યાની જોગવાઈ કરેલી છે. 28+1 એટલે 29 મુખ્ય ન્યાયમૂર્તિને અલગ ગણી અને એની સાથે 28 ન્યાયાધીશોની સંખ્યા એ ત્યાં રાખેલી છે. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને યાદ રાખજો કે ભાઈ ન્યાયાધીશોને સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે, તો રાષ્ટ્રપતિ. આ તમને યાદ હોવું જોઈએ, રાષ્ટ્રપતિ દ્વારા જ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં સંસદ ફેરફાર કરે છે, પરંતુ જો રાષ્ટ્રપતિને એમ લાગે કે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયિક કાર્યવાહીનો બોજ વધી ગયો છે તો તેઓ બંધારણીય સત્તા મુજબ એડહોક ન્યાયાધીશોની નિમણૂક કરી શકે છે. એડહોક એટલે શું ભાઈ, એ પોતાને ધારે જો એવું લાગે કે કામ વધારે છે તો કામના માટે થઈ અને એ બીજા સંસદના દ્વારા રાષ્ટ્રપતિ એ નવા જે જૂના હોય એ ન્યાયમૂર્તિઓ, ન્યાયાધીશો એમને નિમણૂક કરી શકે છે. ફરી પાછું સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક શ્રેયતાના એટલે કે સિનિયોરિટીના ધોરણે થાય છે. જેટલા પણ જૂના હોય એમને પહેલાં લેવામાં આવે છે એટલે કે સિનિયોરિટીના ધોરણે થાય છે નિમણૂક. મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના અન્ય ન્યાયાધીશોની નિમણૂક મુખ્ય ન્યાયમૂર્તિ અન્ય વરિષ્ઠ ન્યાયાધીશો સાથે હંમેશા ચર્ચા વિમર્શ કરીને કરવામાં આવે છે અને એક મુખ્ય ન્યાયમૂર્તિ એની સાથે 28 જે ન્યાયમૂર્તિઓની ચૂંટણી કરી એટલે કે લેવામાં આવે છે એના વિશેની ચર્ચા એ રાષ્ટ્રપતિ એ શું કરે છે ભાઈ, ન્યાયાધીશો જોડે ચર્ચા કરીને પછી એમની નિમણૂક કરે છે. તો કે ભાઈ સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ બનવા માટેની શું છે, એની લાયકાતો શું છે, તો જોઈએ તો કે ભારતની નાગરિક હોવી જોઈએ, એક પહેલી વાત. બીજું, ભારતના કોઈપણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ સેવા બજાવી હોવી જોઈએ. ત્રીજું, કોઈપણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલ તરીકેની વકીલાતનો અનુભવ ધરાવતો હોય. રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવી જોઈએ. કાયદાનું પૂરેપૂરું એમને જ્ઞાન હોવું જોઈએ તો આજે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે ચૂંટાઈ શકે, નિમણૂક થઈ શકે. તે વ્યક્તિ 65 વર્ષ કે તે કરતાં વધુ ઉંમર ધરાવતી હોવી જોઈએ નહીં. એટલે કે ભાઈ એની ઉંમર કેટલી છે, છેલ્લામાં છેલ્લી 65 વર્ષ, 65 વર્ષથી વધારે કે ઓછી હોવી જોઈએ નહીં. આમ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિની નિવૃત્તિ વય મર્યાદા એ 65 વર્ષની છે તો ત્યાં સુધી તે હોદ્દા ઉપર રહી શકે છે. સમયાવધિ તો કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ વય 65 વર્ષ નિર્ધારિત કરવામાં આવેલી છે. જો કે સંસદ તેમાં કાયદો ઘડીને ફેરફાર કરી શકે છે. જો સંસદ ધારે તો 65 વર્ષથી વધારે પણ કરી શકે અને 65 વર્ષથી ઓછું પણ કરી શકે છે. નિવૃત્તિ બાદ તેઓ ભારતના કોઈપણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી અને 65 વર્ષ બાદ જ્યારે તે નિવૃત્ત પામે એટલે કે પોતાનું કાર્ય છોડી દે એના પછી બીજે ક્યાંય ફરજ બજાવી શકતા નથી. પરંતુ અસાધારણ સંજોગોમાં કે પ્રસંગોમાં તપાસ માટે કે નિમાયેલ તપાસ પંચોની કામગીરી તેઓ કરી શકે છે. પરંતુ જો કોઈ કાર્ય એવું પડે, એમની જરૂર પડે તો એમની પછી મદદ લઈ શકાય છે. તેઓ નિવૃત્તિ મુદત પહેલાં પોતાની ફરજો અદા કરવામાં અશક્તિમાન હોય તો તેઓ સ્વેચ્છાએ લેખિત રાજીનામું રાષ્ટ્રપતિને આપીને પોતાની ફરજમાંથી મુક્ત થઈ શકે છે. પરંતુ પોતાની અયોગ્યતા સાબિત થવાથી, ગેરવર્તણૂક કે બિન કાર્યક્ષમતાને કારણે પદ પરથી દૂર કરવાના સંજોગોમાં તેમને બંધારણીય મર્યાદાઓનો ભંગ કરવાના કારણોસર કે ગંભીર ગેરરીતિ કે ભ્રષ્ટાચાર આચરવાના આક્ષેપોસર તેમની સામે સંસદમાં મહાભિયોગની કાર્યવાહીને ન્યાયાધીશની હોદ્દા પરથી બરતરફ કરી શકાય છે. ભાઈ એવું લાગે કે એ લોકો પોતાની ફરજ યોગ્ય રીતે નથી નિભાવતા કે કોઈ બીજું કાર્યમાં એમને
કોઈ પણ કાર્યમાં એમને શું થાય ભાઈ, સપડાવવામાં થાય તો એમને શું થાય ભાઈ, મહાભિયોગની કાર્યવાહી થાય અને એમને પોતાના પદ ઉપરથી હટાવી દેવામાં આવે છે. તે માટેની કાર્યવાહી આ પ્રમાણે છે. જો મહાભિયોગ શું છે ભાઈ, મહાભિયોગ એટલે ભાઈ એના માટે ચૂંટણી કરવામાં આવે તો મહાભિયોગની કાર્યવાહી શું છે તો જોઈએ તો કે સંસદના દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીના તથા તે જ ગૃહમાં હાજર રહીને મત આપવાનામાં ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતીના ટેકાવાળું નિવેદન રાષ્ટ્રપતિ સમક્ષ જે તે સત્રમાં રજૂ કરેલું હોય તે પરથી રાષ્ટ્રપતિના હુકમના આધારે હોદ્દા પરથી દૂર કરી શકાય છે. ભાઈ જેટલા ચૂંટાયેલા સભ્યો છે એટલા હાજર સભ્યોમાંથી 2/3 એટલે કે અડધા ભાગના જેટલા પણ સભ્યો હોય એમના શું કરવામાં આવે છે ભાઈ, ચૂંટણી કરવામાં આવે છે. અને એ જો ચૂંટણી કરે અને એ જે પ્રક્રિયા થાય એને મહાભિયોગ કરવામાં આવે અને એના પછી નિર્ણય લેવામાં આવે છે અને પોતાના પદ ઉપરથી એમને દૂર કરવામાં આવે છે. સંસદ ન્યાયાધીશના ગેરવર્તન અંગેનું નિવેદન રજૂ કરવા માટે અને તપાસની કાર્યવાહી તેમજ સાબિતી માટે કાર્યવાહીનું નિયમન કરશે. સંબંધિત ન્યાયાધીશને સંસદમાં હાજર રહી પોતાના બચાવમાં પોતાનું નિવેદન રજૂ કરવાની તક પણ આપવામાં આવી છે. શું કરે ભાઈ, પોતે જો ગુનામાં ન હોય તો એ પોતાની સ્પષ્ટતા, પોતે આક્ષેપો જે લાગે છે એને રજૂ કરી શકે છે કે પોતે સાચા છે કે ખોટા, એ રજૂ કરવાની એમને તક આપવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓનો હોદ્દો ગ્રહણ કરતા પહેલાં રાષ્ટ્રપતિએ હોદ્દાની ગુપ્તતા અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ લેવડાવે છે અને તેઓએ પ્રતિજ્ઞાપત્ર પર સહી પણ કરાવે છે. શું કરાવે છે ભાઈ, કે જ્યારે ન્યાયમૂર્તિ બને છે એના પહેલાં એમને પોતાની જે કાર્ય કરવા જઈ રહ્યા છે એના માટેની પોતે એ હોદ્દાને કે પોતે જે ધારણ કરી રહ્યા છે એને પોતે 100% કહેવાય કે શું કહેવાય કે 100% એને પ્રત્યક્ષ અને વફાદાર રહેશે એ માટેના સોગંદ લેવડાવવામાં આવે છે અને તેઓને પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી પણ કરવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને કાર્યક્ષેત્ર જોઈએ. શું સત્તાઓ છે અને એમનું કાર્ય શું છે તો કે ભારતની સર્વોચ્ચ અદાલત દુનિયાની કોઈપણ સર્વોચ્ચ અદાલત કરતાં વિશેષ સત્તાઓ અને વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે. ભારતનું જે સર્વોચ્ચ અદાલતનું છે એ દુનિયાની સર્વોચ્ચ અદાલતો કરતાં વિશેષ ઘણી બધી સત્તાઓ ધરાવે છે. આ કાર્યક્ષેત્રને મૂળભૂત ક્ષેત્રાધિકાર, વિવાદ ક્ષેત્રાધિકાર, સલાહકારી ક્ષેત્રાધિકાર એમ 3 પ્રકારોમાં વહેંચવામાં આવેલું છે. તો પહેલું આપણે જોઈએ મૂળભૂત ક્ષેત્રાધિકાર. તો કે જ્યારે અદાલતને સૌપ્રથમ જ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય તેને મૂળ અધિકાર એટલે કે ક્ષેત્રિક મૌલિક હુકુમત કહેવાય છે. અને કેસના નિર્ણય કરવાની સત્તા જે અન્ય કોઈ અદાલતોને નથી તે સર્વોચ્ચ અદાલતને છે. આ અધિકાર ક્ષેત્રમાં નીચેના પક્ષકારો હોવા જોઈએ જેના વિવાદોનું નિરાકરણ કરવાની સત્તા ધરાવે છે. જોઈએ ભાઈ, સામાન્ય બાબતો છે, તમે સમજી શકો છો એવી, એટલા માટે હું રિપીટ નથી કરતો એને. સંઘ સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા કે વિવાદનું નિવારણ કરવાની સત્તા ધરાવે છે. શું કરવામાં આવે છે ભાઈ, સર્વોચ્ચ અદાલતની સત્તાઓ કેટલી છે તો કે પણ જેટલી પણ માત્ર દલીલો સાંભળી અને એ ચર્ચાને રિઝલ્ટ આપવું હોય તો એને પરિણામ આપવાની સત્તા એ સર્વોચ્ચ અદાલત ધરાવે છે. તો કે સંઘ સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા કે વિવાદનું નિવારણ કરવાની સત્તા એ સર્વોચ્ચ અદાલત ધરાવે છે. એક તરફ ભારત સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો, બીજી તરફ એક કે તેથી વધુ અન્ય રાજ્યો વચ્ચેના મતભેદો કે તકરારો કે સંઘર્ષનો ઉકેલવાની લાવવાની સત્તા પણ એ સર્વોચ્ચ અદાલત પાસે છે. ભારતની જો બીજા દેશ સાથેની પણ ચર્ચા હોય તો એના પણ માટેનું હમણાં આપણે ટૂંક સમયમાં જોઈએ તો કરંટમાં તો કે ભારત અને ચીન વચ્ચેના જે વિવાદ હતા તો એના માટેનું લાવવાનું પણ કાર્ય જો આપણે કરવું હોય તો એ સર્વોચ્ચ અદાલત શું કરે છે ભાઈ, એમાં પોતે એનું પરિણામ લાવી શકે છે. 2 કે તેથી વધુ રાજ્યો વચ્ચેની એક એટલે કે રાજ્યો વચ્ચેની તકરારો કે ઝઘડાઓના સંદર્ભે ચુકાદો આપવાની સંપૂર્ણ સત્તા ધરાવે છે. સંઘ સરકાર કે રાજ્યો માટે, વહેલા જોજો ભાઈ, સંઘ સરકાર અને રાજ્યો માટે, રાજ્ય કે બીજા દેશ સાથે કે રાજ્ય વચ્ચેના પણ જે પણ ઝઘડાઓ હોય એના માટેનું પરિણામ લાવવાનું કાર્ય એ શું કરે છે ભાઈ, સર્વોચ્ચ અદાલત કરી શકે છે, એની સત્તામાં છે. સર્વોચ્ચ અદાલતને સંઘ સરકારના કોઈપણ કાયદાનો કે બંધારણીય કાયદેસરતાના લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપવાનો અધિકાર છે. આ અદાલતને નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ અને જતન કરવાની સત્તા ઉપરાંત મૂળભૂત હકોના ભંગ બદલ હાજર હુકમ, અધિકાર હુકમ કે પ્રતિબંધ હુકમ વગેરે બહાર પાડવાની પણ સત્તા છે. અદાલત શું કરે ભાઈ, મૂળભૂત હકોના રક્ષણ માટે, હકોના રક્ષણ માટે અને જતન કરવા માટે મૂળભૂત હકોના ભંગ કરવા બદલ હાજર હુકમ અને અધિકાર હુકમ અને પ્રતિબંધ હુકમ વગેરે પાડવાની પણ સત્તા એ ધરાવી શકે છે. રાજ્ય વચ્ચેના કે રાજ્યો વચ્ચેના નદીના પાણીના વહેંચણીના પ્રશ્નો, ઉપયોગ બાબતે વિવાદોની ઉકેલવાની સત્તા પણ સર્વોચ્ચ અદાલતના હકુમત બહાર પડે છે.
તે માટે અલગ પાણી ન્યાયતંત્ર એટલે કે ટ્રિબ્યુનલ ચુકાદાઓ આપે છે. ભાઈ આમાં શું છે ભાઈ કે રાજ્ય વચ્ચે હોય કે રાજ્યના અલગ અલગ કોઈ પણ રાજ્ય વચ્ચે બે રાજ્યોમાંથી પસાર થતી નદીઓ હોય કે તળાવો હોય કે ગમે તે હોય એના લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો એના માટેની શું કરવામાં આવે છે, સર્વોચ્ચ અદાલત દ્વારા એ પાણી ન્યાય પંચ રચવામાં આવેલું છે, જેને ટ્રિબ્યુનલો અલગ અલગ ટ્રિબ્યુનલો રાખેલી હોય એ ટ્રિબ્યુનલો દ્વારા એનો ચુકાદો લાવવાનું કાર્ય કરવામાં આવે છે. સર્વોચ્ચ અદાલત એ ચુકાદાના અંતિમ હોય છે અને તે અન્યત્ર પડકારી શકાતા નથી. સર્વોચ્ચ અદાલત જે નિર્ણય લે છે એ નિર્ણય આખરી હોય છે. એ નિર્ણય બીજું કોઈ એને પડકારી કે એની સામે અપીલ કરી શકતું નથી. તે બધા માટે શિરોમાન્ય છે અને બધાએ તેને માનવું પડે છે. અપીલનું ક્ષેત્રાધિકાર એટલે કે વિવાદ અધિકાર ક્ષેત્ર. વિવાદ ક્યારે કરી શકાય, અપીલ ક્યારે કરી શકાય, તો કે સર્વોચ્ચ અદાલતના વિવાદ અધિકાર ક્ષેત્રમાં 3 પ્રકારના વિવાદોમાં જ અપીલ થઈ શકે છે. કયા કયા 3 જોઈ લઈએ. તો કે બંધારણીય અર્થઘટનના કેસો, દીવાની દાવાઓ અંગેના કેસો અને ફોજદારી દાવાના કેસો. દીવાની દાવા અને ફોજદારી આપણે આગળ જોઈ ગયા છીએ. તમે આગળના ધોરણમાં પણ કદાચ ભણી ગયા હશો. ચોરી, લૂંટફાર એ અને દીવાની અને ફોજદારી કહેવાય. એના વિશેની ચર્ચા કરીએ આપણે. તો કે ભારતમાંની કોઈપણ વડી અદાલતના કોઈપણ દાવાઓના ચુકાદાના હુકમનામા તેમજ આખરી હુકમ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ ત્યારે જ થઈ શકે જ્યારે વડી અદાલતે ચુકાદામાં એક પ્રકારનું પ્રમાણપત્ર આપેલ હોય કે કેસમાં બંધારણની કોઈ કલમના અર્થઘટનનો અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે અને તે પ્રશ્નોની ખોટી રીતે નિર્ણય અપાયેલ છે. એ કારણોસર નારાજ પક્ષકાર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. તમે ભાઈ શું છે, વડી અદાલતમાં તમે કેસ હારી ગયા હોય અને તમારે એમ લાગે કે આ જે મને નિર્ણય આપવામાં આવ્યો છે, જે ચુકાદો આપવામાં આવ્યો છે, જો યોગ્ય નથી બંધારણની રીતે, તો તમે શું કરો છો ભાઈ, સર્વોચ્ચ અદાલતમાં તમે અપીલ કરી શકો છો સુપ્રીમ કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટ તમારો કેસ લઈ શકે છે. પણ ક્યારે? જો તમે બંધારણના ન્યાય એટલે કે કલમોને આધીન રહી અને કેસમાં જો કોઈ ખોટું પડ્યું હોય તો જ. બાકી બીજા કોઈ કારણોસર તમારો સર્વોચ્ચ અદાલતમાં તમે પોતાનો કેસ રાખી શકતા નથી. જો કોઈ વડી અદાલતમાં આવું પ્રમાણપત્ર ન આપે પરંતુ સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે ચુકાદામાં બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન સમાવિષ્ટ છે તો તે ખાસ પરવાનગી એટલે કે અપીલ માટે આપવાની સત્તા ધરાવે છે. ભાઈ પોતાને એવું ન લાગે પણ પોતાને સર્વોચ્ચ અદાલતને એવું લાગે કે આમાં એ ન્યાયનો ભંગ થઈ રહ્યો છે, કલમનો ભંગ થઈ રહ્યો છે, તો પોતે એ માટે અપીલ કરી શકે છે. અલબત્ત અપીલમાં નવું કારણ ઉમેરી શકાતું નથી. કેસનો પક્ષકાર જ એક કારણોસર અપીલ કરે છે કે પ્રશ્નનો નિર્ણય વડી અદાલતમાં કે અન્ય અદાલતમાં ખોટી રીતે અપાયો છે. જે વ્યક્તિ વડી અદાલતની કાર્યવાહીમાં પક્ષકાર તરીકે હોય તે જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. સાચી વાત છે ભાઈ. જો હું વડી અદાલતમાં ગયો હોય મારા કોઈ કેસને લઈને મને જો યોગ્ય ન્યાય ન મળ્યો હોય તો હું મારી અપીલ શું કરું છું ભાઈ, સર્વોચ્ચ અદાલતમાં કરી શકું છું. પણ ક્યારે કરી શકું છું કે જ્યારે મને કાયદાકીય રીતે યોગ્ય ન લાગે ત્યારે. ખોટી રીતે આપણે અપીલ કરી શકતા નથી. બીજું જોઈએ, દીવાની કેસોમાં વડી અદાલતનું એક પ્રમાણપત્ર આપે કે કેસ વ્યાપક મહત્તા ધરાવે છે. તેમાં કાયદાના અર્થઘટનનો મહત્વનો પ્રશ્ન સમાવિષ્ટ છે અને તે પ્રશ્નોનો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે. ત્યારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. સાચી વાત છે. કોઈપણ વડી અદાલતના 1 લાખથી વધુ રકમના દીવાની દાવાના ચુકાદા કે નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. કોઈપણ ભાઈ જમીન માટેના દીવાની એટલે કે જમીન માટેના કે એના 1 લાખથી વધારે પૈસા માટેનો જો કેસ હોય અને એના નિર્ણય માટેનો સર્વોચ્ચ અદાલતમાં તમે અપીલ કરવી હોય તો તમે કરી શકો છો. ફોજદારી કેસોમાં નીચલી અદાલતે આપેલી મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય પરંતુ વડી અદાલતને આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે પણ અપીલ થઈ શકે છે. ફોજદારી એટલે ભાઈ કે કોઈ ખૂન મારામારીના કેસોમાં જો નીચલી અદાલત હોય એને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો પરંતુ વડી અદાલતે જો આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય તો એ પણ સર્વોચ્ચ અદાલતમાં સુપ્રીમ કોર્ટમાં પોતાના મૃત્યુની અપીલને ફગાવી દેવા એટલે કે માફ કરવા માટે એ અપીલ કરી શકે છે. વડી અદાલતે પોતાના તાબા હેઠળની નીચલી અદાલતમાંથી કોઈ કેસ પોતાની પાસે પાછો લઈને આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય અને એનું પ્રમાણપત્ર આપેલ હોય કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટે યોગ્ય કેસ છે અને પુનઃ વિચાર માટે યોગ્ય છે ત્યારે તે અપીલ કરી શકે છે. પોતે ભાઈ લખીને આપે, ભલે મૃત્યુદંડની સજા આપેલી હોય પણ તે પોતે એમ કહે કે તમે ભાઈ અપીલ કરી શકો છો, ત્યારે જ વડી અદાલત જો કહેવામાં આવે તો જ એ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. સર્વોચ્ચ અદાલત પોતાને આપેલ ચુકાદાઓનું પોતે જ પુનઃ સમીક્ષા કરી શકે છે. પોતે આ કઈ કેસનું નિવારણ લાયેલું હોય અને ફરી પાછી એની સમીક્ષા કરવી હોય તો એ જાતે કરી શકે છે. અન્ય કોઈ પણ અદાલતમાં ચાલતા કેસને પોતાની અદાલતમાં તબદીલ એટલે કે ટ્રાન્સફર કરી શકે છે. સંસદ કાયદા ઘડીને આ અદાલતની સત્તા અધિકારોમાં વધારો કરી શકે છે. ત્યારબાદ જોઈએ ત્રીજું એટલે કે સલાહ ક્ષેત્રાધિકાર. સલાહકારી અધિકારી ક્ષેત્ર શું છે?
તો કે જો રાષ્ટ્રપતિને અમુક ચોક્કસ બાબતો કે પ્રશ્નો જેમ કે અગત્યનો કાયદાકીય પ્રશ્ન અથવા જાહેર હિતને સ્પર્શતા કોઈ મુદ્દો હોય તેમાં સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય લેવાનું યોગ્ય લાગે તો તે પ્રશ્ન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની વિચારણા માટે મોકલી શકે છે. આ જોગવાઈ હેઠળ કાયદાનો પ્રશ્ન, હકીકતના કોઈ પ્રશ્ન, બંધારણીય અર્થઘટનનો કોઈ પ્રશ્ન, કોઈ ખરડાની કાયદેસરતાને લગતા પ્રશ્નો પર રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની સલાહ મેળવી શકે છે. પરંતુ જો સર્વોચ્ચ અદાલતની વિચારણા હેઠળ મોકલેલ પ્રશ્ન પર વિચારણા કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય તો સર્વોચ્ચ અદાલત તે રાષ્ટ્રપતિને પરત પણ મોકલી શકે છે. અને અભિપ્રાય કે સલાહ આપે તો તે સલાહ કે અભિપ્રાયને રાષ્ટ્રપતિ માનવા માટે બંધન કરતા નથી. ભાઈ શું છે તો કે કોઈ પણ જાહેર હિત માટેનો કોઈ પણ પ્રશ્ન હોય તો સર્વોચ્ચ અદાલતની સલાહ એ ભાઈ રાષ્ટ્રપતિ એમને જોડે લઈ શકે છે. રાષ્ટ્રપતિને જો સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા જો અપીલ કે કોઈ સલાહ આપવામાં આવી હોય એ સલાહ એમને ગમે તો એને કરી શકે છે. અને જો એમને ન ગમે તો એને ગણવી કે ન ગણવી એના ઉપર કોઈ કામ કરવું કે ન કરવું એ કાર્ય એ શું કરે છે ભાઈ રાષ્ટ્રપતિ પોતાની રીતે લઈ શકે છે. એવું જરૂરી નથી કે સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે કીધું એટલે આપણે કરવાનું જ. એમને યોગ્ય લાગે તો એ કરી શકે અને ના કરવું હોય તો પણ ના પણ કરી શકે. અન્ય સત્તાઓ જોઈએ તો કે સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલા પોતાના નિર્ણય કે ચુકાદાની પુનઃસમીક્ષા કરવાની સત્તા છે. આપણે આગળ જ જોયું. સર્વોચ્ચ અદાલતથી તિરસ્કાર માટેની સજા ફરમાવી શકે છે. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ચૂંટણી પંચના ચૂંટણી વિષયક વિવાદ ઉકેલવાની સત્તા છે. ચૂંટણીને લગતા કોઈપણ પ્રશ્નો હોય રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિના એના માટેની ચર્ચા કે વિવાદ કરવાની સત્તા પણ સર્વોચ્ચ અદાલત પાસે છે. નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ કરવા સંબંધમાં કારોબારીના કોઈપણ પગલાંને, કાયદાને, આદેશને કે હુકમને જે બંધારણ સાથે સુસંગત નથી તેના આધારે હુકમોને ગેરબંધારણી કે રદબાતલ કરવાની સત્તા ધરાવે છે. એ સત્તા તેને બંધારણીય ઇલાજાના હકના રક્ષણ હેઠળ બંધારણના સર્વોચ્ચ અદાલતને આપવામાં આવે છે. બંધારણીય ઇલાજાનો અધિકાર શું છે ભાઈ તો કે આપણા માટે જે પણ મૂળભૂત અધિકારો કે જે પણ કાયદાઓનો નિર્ણય બનાવવામાં આવેલું છે, નિયમન કરવામાં આવેલું છે એ બધા કાયદાઓને આપણે યોગ્ય રીતે પાળીએ એના માટે એક કાયદો બનાવવામાં આવ્યો છે જેને બંધારણીય ઇલાજાનો અધિકાર કહેવામાં આવે છે. તો કે ભાઈ આ નાગરિકોના રક્ષણ માટેના જે પગલાં લેવામાં આવેલા છે એના માટેનું કાર્ય એ બંધારણીય ઇલાજા માટેનો સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલો એક હક છે. આમ સર્વોચ્ચ અદાલતે બંધારણ અને તેના નાગરિકોના હકોના રક્ષક વાલી તરીકેની ફરજો અદા કરે છે. એક વાલી પોતાના બાળકની જેમ સાચવે એમ એ સર્વોચ્ચ અદાલતે ન્યાયતંત્રને સાચવી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આટલા સુધી આપણે રાખીએ છીએ. આવતા ચેપ્ટરમાં આવતા તાસમાં આપણે નજીરી અદાલત અને વડી અદાલતો વિશેની ચર્ચા કરીશું. અસ્તુ.